વગરનો ખંડમાં નિર્ગુણ દેશ. નિર્ગુણ કેમ કીધો? અને નિરાંત એટલે શું? તો કે કોઈ નવો ઉત્પન્ન થયેલો કે નવો જળ કોઈ આ દેશ નથી, કે કોઈ એવું નવું નથી કે જે ઉત્પન્ન થાય અને એનો પ્રલય થાય. આ તો અજન્મા છે. અને આ નિરાંત એટલે શાંતિનો દેશ. શાંતિ ક્યારે થાય? તો કે આપણને જ્યારે આપણા પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, પરમાત્માને આપણે ખોજમાં હતા, પરમાત્માની જ્યારે આપણને ઓળખાણ થાય ને એટલે આપણને શાંતિ થઈ જાય. હવે આપણે ક્યાંય બહાર ગયા હોય પછી આપણને ઘરે જઈએ ને ત્યારે નિરાશ થાય. તો આપણે બહાર ભટકતા હતા, આપણી સુરતા બહાર ભટકતી હતી, પણ જઈએ પોતાના ઘેરે, પોતાના ઘરમાં એ પૂગે ને તો એને નિરાશ થાય છે, એટલે એને શાંતિ કીધી છે. અને ત્યારે એને શાંતિ થાય છે. બહાર ભટકતા હોય ત્યાં સુધી આપણું મન વિચલિત હોય, ક્યારેય શાંત થતું નથી. એટલે આ બોધ મનને જ કરવામાં આવે છે. એટલે કીધું ને કે આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. એટલે એક વાણીમાં કીધું છે કે આવેલો મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. લખ સુરાસીમાં બહુ બહુ ભટક્યા, લખ સુરાસીમાં બહુ બહુ ભટક્યા. ઘડી ઘડી પશુ અવતારા રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. તો આ જીવ છે ને એ સદગુરુ મહારાજને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ગુરુ મહારાજ, આ મારો જે મનુષ્ય અવતાર મને મળ્યો છે એમાં મને આ મારો મનખો સુધારો અને મારો આ 84 લાખ યોનીનું ભટકણ હતું, ઘડીએ ઘડીએ જન્મતા હતા, મરતા હતા આપણે, એ મારું ભટકણ મટાડો અને ઘડીએ ઘડીએ પશુ અવતારામાંથી મને બંધનમાંથી છોડાવો. એટલે કીધું કે આ જન્મ મરણ આપણને છે 84 લાખ છે, તો કોને છે? તો કે 84 લાખ તો યોનીનું ભટકણ જે છે, જન્મ મરણ છે ને એ આ દેહને છે. આપણને કાંઈ લાગે વળગે નહીં, કારણ કે આ દેહ છે ને એમાં તું રહેવા વાળો છો, તને જન્મ કે મરણ હોતું નથી. આ દેહ જન્મે છે અને દેહ મરે છે, અને તું તો દેહમાં રહેવા વાળો છો, તું અજન્મા છો, તને જન્મ મરણ હોતું નથી. તું તો આદિ અનાદિનું તત્વ છો, તું સ્વયં પોતે પરમાત્મા છો. એટલે કીધું કે આ ઘર હોય ને એમાં આપણે રહેતા હોય તો આપણે એમ ન કહી શકીએ કે હું ઘર છું. આપણે આ ઘરમાં રહેવા વાળા છે. ઘરને કઈ ઈજા થાય, ભૂકંપ આવે તો ઘર પડી જાય તો આપણને રહેવા વાળાને કઈ થતું નથી. એમ આ દેહ રૂપી મકાનમાં રહેવા વાળો પરમાત્મા છે ને એ દેહથી પર છે, એને કાંઈ થતું નથી. એ જન્મતોય નથી, મરતોય નથી. દેહનું પરિવર્તન થાય છે, દેહ જન્મતો, દેહનું જે ઉત્પત્તિ થાય પછી મરે છે. આપણને એમ થાય કે દેહ મરે, પણ દેહ મરતો નથી, કારણ કે 5 તત્વનો આ દેહ બન્યો છે, પિંડ બન્યો છે. પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. તો આ 5 તત્વ પોતપોતાના પાસા મળી જાય છે. અને આ 84 લાખ યોનીનું ભટકણ છે ને એ આપણું મટી જાય છે. ઘડીએ ઘડીએ પશુમાન, પક્ષીમાન ને એ 84 લાખ યોનીમાં આપણે જન્મતા હતા, પણ એ આપણું ભટકણ મટી જાય, કારણ કે આપણને જ્ઞાન થઈ ગયું કે આપણે જન્મતા મરતા નથી. પરમાત્મા છે ને આપણને એમ થાય કે દેહને આપણે પૂજા કરી તો ઘાટની કરી છે, તો ઘાટ તો જન્મમાં ને મરવા વાળો છે. ઉત્પત્તિ ને પ્રલય ઘાટનું છે, પણ પરમાત્મા અજન્મા છે. પરમાત્મા જન્મતોય નથી ને મરતોય નથી. એટલે કીધું કે રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારા. તો આપણને રામ આપણને ક્યારથી ને આપણે પૂજા તો રામની કરીએ છીએ, તોય આપણે એમ કેમ કહીએ છીએ કે મને રામ મળવાનો માર્ગ બતાવો. તો જેને આપણે પૂજીએ છીએ ને એ તો ઘાટ છે. અને 4 પ્રકારના રામ કીધા છે. એક ઘર દશરથ ઘર બોલે, દૂજા રામ સબઘટ બોલે, તીસરા રામ સકળ પસારા ને ચોથા રામ સબસે ન્યારા. ઘટો ઘટમાં રામ બેઠો છે. અને એ જે રામ તમે આપણે પૂજા કરીએ છીએ ને એ દશરથ ઘેરે જન્મ લીધો હતો, ઈ રામની આપણે પૂજા કરીએ છીએ. પણ ઈ રામનો તો દેહ છૂટી ગયો, દેહનો લય થઈ ગયો, તો ઈ રામ તો રામ હોય એ જન્મે નહીં, મરે નહીં. તો કે જે એમાં તત્વ રામ હતું ને, આત્મ સ્વરૂપે તત્વ હતું ચેતન, ઈ રામને જાણવાનો છે. અને ઈ તો રામ હતા ને જન્મા ને ઈ પેલાય રામ હતા, કારણ કે દશરથ રાજાને પુત્ર નહોતા, એને હવન કર્યું એટલે એને વરદાન મળ્યું. ઋષિ મુનિ એને વરદાન આપ્યું કે
તમારે ઘેરે પુત્ર થાય. પછી એ શિકાર કરવા ગયા તો શ્રવણ એના માતા પિતા હાટું પાણી ભરવા નદી કાંઠે એવો તો નદી કિનારે, એટલે શ્રવણને પાણીનો અવાજ ભરતા દશરથ રાજાને એવું થયું કે કિનારે કોઈ પશુ પ્રાણી આવ્યું છે, એટલે એને બાણનું તીર માર્યું ને એટલે શ્રવણને વાગ્યું, એટલે શ્રવણના મોઢામાંથી રામ એવો શબ્દ નીકળ્યો. તો ઈ રામ જે શબ્દ નીકળ્યો ને, તો આ રામનું દશરથ ઘેરે બોલે છે ને, ઈ રામનું તો કઈ જન્મ પણ નહોતો. તો ઈ રામ કયો હતો? અને જે બધા આ ઋષિ મુનિઓ થઈ ગયા, રામ થયા, કૃષ્ણ થયા, એ બધાએ કોની પૂજા કરી હતી? તો કઈ આગળ કોઈ બીજા ભગવાન નહોતા, ત્યારે સદગુરુની પૂજા કરી હતી. સત કોને કહેવાય? તો કે જે સત્ય છે, સનાતન છે, એ આદિ અનાદિનું તત્વ તું પોતે છો. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કીધું કે હે અર્જુન, હું અણુમાં છું, મારા વગરની કોઈની અણી મુકાય એટલી જગ્યાએ ખાલી નથી. અને તું મને જાણ, મારા સ્વરૂપને જાણ, તો તને આખી સૃષ્ટિમાં પરમાત્માના દર્શન થાય. કારણ કે આપણને સ્વને જ જાણવાના છે. એટલે કીધું કે કરલે આત્મ બોધ છે બંધન છૂટે. આત્માનો જ બોધ કરવાનો છે. તમે એટલે તમે પોતે, આત્મ સ્વરૂપે તમે પોતે છો, બીજો કોઈ નથી. પરમાત્મા એક જ હોય, બે હોઈ શકે નહીં. બે હોય ને તો દ્વૈત પણ થયું, અને પરમાત્મા તો અદ્વૈત છે. એટલે પાંડુરંગ દાદાએ સ્વાધ્યાય કીધું. સ્વાધ્યાય એટલે કે તમે તમને પોતાને જાણો. લીખો નયનોમાં ભરપૂર તલ્યથી નથી જરાય દૂર. એટલે ઘટમાય છે ને પટમાય છે. પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. અને આ અખંડ જ્યોતિ આપણામાં સદગુરુ મહારાજ પ્રગટાવી દેશે. એટલે આ દીવડા છે ને આપણે બાળીએ છીએ. એટલે એક પ્રભાત મહારાજ થઈ ગયા, એને કીધું કે કરી દીવડા ઘી બહુ ઉપવાસ કરી તને ગાળું, કરી દીવડા ઘી બહુ બાળું, તોય હરી મુખડું નો ભાળું રે પાણી પડું. ઉપવાસ ઘણાય કર્યા, વ્રત કર્યા, હોમ કર્યા, હવન કર્યા, પણ તોય પરમાત્માનું દર્શન થયા નહીં. કારણ કે આપણે તો કોઈ પરમાત્માની ખોજમાં છીએ, બધું કરીએ પણ કોઈ મળતા નથી, પરમાત્માના દર્શન નથી થતા. એનું કારણ શું? તો કે આપણને આપણામાં હજી અજ્ઞાનતા છે. એટલે એ દર્શન ક્યારેય થાય નહીં. જ્ઞાન અને અજ્ઞાન બે એક હારે રહી શકે નહીં. એક જ્ઞાનમાં બે તલવાર ન રહી શકે. કા જ્ઞાન હોય ને કા અજ્ઞાન હોય. જ્યાં જ્ઞાન આવે ત્યાં પછી અજ્ઞાન રૂપી અંધકાર દેતો નથી. તો કે ઈ દીવો તો તમે પ્રગટાવો ને તો ઘડીકમાં બુઝાઈ જાય છે. અને એની જ્યોતિનો પ્રકાશ ઓસરીમાં રૂમમાં હોય તો ઓસરીમાં પડતો નથી. આ તો અખંડ અંજવાળા થઈ જાય છે. હવે ખંડમાં એના અંજવાળા થઈ જાય છે. તો કે ઈ કયો દીવો? તો કયો કીધું કે દિલ દરિયામાં અખંડ દીવો દેખાવી ના મારું મન ડોલે, આ ભ્રાંતિના ભરિયા ભવ ભટકે, સતગુરુ વિના તાળા કોણ ખોલે. તો કે આ દિલ દરિયામાં અખંડ દીવો કયો? તો કે આત્મ સ્વરૂપે દીવો છે ને, એ અખંડ છે, એ ક્યારેય બુઝાતો નથી. અને ઈ જ્યોતિ છે ને એની આડા અજ્ઞાન રૂપી આવરણ આવી ગયા હતા. જ્યોતિ તો હતી જ, બુઝાયેલી નહોતી, પણ એમાં આવરણ આવી ગયા હતા. એટલે સદગુરુ મહારાજ છે ને ઈ અજ્ઞાન રૂપી આવરણ કાઢી અને ઈ જ્ઞાન રૂપી સાબિતી આ તાળા ખોલી દેશે. અને પછી ત્યાં અખંડ અંજવાળા થઈ જાય છે. ત્યાં પછી અંધકાર રહેતો નથી. એને રોજ દિવાળી હોય છે. એટલે એક સવારામ મહારાજે વાણીમાં કીધું છે, હરિ સતગુરુ નારે શરણમાં મારે કાયમ રે દિવાળી. હરિ ગુરુ નારે શરણમાં મારે કાયમ રે દિવાળી. કદી ન જોઈ સંતો રે સદગુરુના શરણમાં જેને પોતાના સ્વરૂપની ઓળખાણ કરીને એને જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું ને એને રોજ દિવાળી હોય. એને પછી અજ્ઞાન રૂપી અંધકાર આવતા નથી, ઓળી કે ઈ કાંઈ આવતું નથી. પછી એને બધું મટી ગયું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, નિંદા બધું એને નીકળી જાય છે. પછી એને અંજવાળા થઈ જાય છે. પછી એને અજ્ઞાન રૂપી
રાત વહી જાય છે અને જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થઈ જાય છે. પછી એને હવે એક સૂર્ય ઉગે ને તો એનું કેટલું અંજવાળું થાય. તો આ તો કોટી કરોડી ભાણ ઉગી જાય છે એના દિલ ભીતર. એમાં પછી કાંઈ કહેવાનું રહેતું નથી. એક લકીર સાહેબે કીધું જી કોટી કરોડી ભાણ ઉગ્યા દિલ ભીતર અને કોમ સઘળી ભાળી આ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે બિરાજે એવી ત્રિકુટીમાં લાગી જો ને તાળી રે મારી બેની રે બેની મન ભીતર સતગુરુ કોટેક રવિ ભાણ ઉગી ગયા. કોટેક રવિ ભાણ ઉગ્યા દિલ ભીતર અને ભોમ સઘળી ભાળી. તો કે પછી જ્યાં જોવે એને પરમાત્મા જ દેખાય. અને ત્રિકુટીમાં તાળી લાગી ગઈ. તો કે ત્રિકુટી કોને કહેવાય? તો કે જ્યાં જોવે ને ત્યાં ત્રિકુટી છે. ત્રિકુટી વગરની કોઈ જગ્યા ખાલી નથી. પણ એ ત્રિકુટી ક્યારે સમજાય? તો કે તમે સદગુરુના શરણે જાઓ ને, હાસા સદગુરુના શરણે. ગુરુ તો ઘણાય છે જગતમાં, પણ કોઈ એવા સંત કોને કહેવાય? તો કે જેણે સત્યને જાણ્યું છે એ સત્યને તમને ઓળખાવી શકે અને જણાવી શકે. જેણે જોયું છે ને એ બતાવી શકે, બીજા કોઈ બતાવી શકે નહીં. અને ગુરવા લોકો તો ઘણાય છે. તો કે ગુરવા લોકો કોને કહેવાય? તો કે જે કર્મકાંડમાં નાખે એ ગુરુ અને કર્મકાંડમાંથી છોડાવે એ સતગુરુ. આ સતગુરુ બધાય બંધનમાંથી મુક્ત કરાવી દેશે. પછી એમ એકેય બંધન રહેતું નથી. કારણ કે ગગન મંડળની ગોખમાં નર પોઈઢા છે નિરાધાર. એને કોઈનો આધાર નથી. કારણ કે આ પાવર છે ને એને કોઈનો આધાર નથી. લાઇટ, ટ્યુબલાઇટ હોય, ટીવી હોય, ફ્રીજ હોય, એને પાવરનો આધાર છે, પણ પાવરને એકેયનો આધાર નથી. એમ આ જે નામ છે ને એને કોઈનો આધાર નથી. નામ તો નિરાધાર છે. એ અખંડ અસ્તિત્વ છે, સાક્ષી સ્વરૂપે છે. બોલો સત્ય ગુરુ મહારાજની જય.